નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુકેશ રામલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 18ની અંદર આજે આપણે ટોપિક ભણવાનો છે ગ્રાહકનું શોષણ કઈ કઈ રીતે થાય છે. હવે તમે જોઈ શકો છો કે ભારતની અંદર ક્યાંક ને ક્યાંક અમુક એરિયામાં અમુક પ્રદેશોની અંદર ક્યાંક ને ક્યાંક શિક્ષણનું સ્તર બહુ ખૂબ ઓછું જોવા મળે છે અને ખાસ ગ્રાહક કોઈ જાગૃત હોતો નથી. તો એ માટે ગ્રાહકનું શોષણ થતું હોય છે. તો એના માટે જવાબદાર કારણો કયા કયા છે એ ભણતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં તમે નવા હો અને આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી અને અન્ય વિદ્યાર્થીઓને શેર કરવાનું ના ભૂલતા. તો જોઈએ ગ્રાહકોનું શોષણ કઈ કઈ રીતે થાય છે. તો પહેલું તો છે ઓછું તોલમાં. જે વજન કાંટો હોય છે, વજન કાંટો અત્યારે આધુનિક આવી ગયો છે. પહેલાંના સમયમાં આ રીતે વજન કાંટો હતો કે જેના તોલાની અંદર જે તોલ માપ છે એમાં ક્યાંક ને ક્યાંક એ લોકો ચબરડા કરતા હતા, ક્યાંક ને ક્યાંક ક્ષતિઓ રાખવામાં આવતી હતી. તો એના લીધે પણ ગ્રાહકોને શોષણ થતું હોય છે. જોઈએ આપણે ચીજ વસ્તુઓની પૂરી કિંમત ચૂકવ્યા પછી પણ વેપારી તોલ માપના વજનમાં ત્રાજવા કે યંત્ર સાથે ચેડા કરી અને ગ્રાહકને ઓછા વજનમાં કે પેકિંગ પર લખ્યું હોય તેના કરતાં ઓછા માપમાં વસ્તુઓ આપતા હોય છે. આ જે તોલું હોય છે માપ, બરાબર, એની અંદર એ લોકો અલગ અલગ પ્રકારના જે તત્વો હોય છે એની અંદર ઉમેરી દેવામાં આવતા હોય છે અથવા તો ઘટાડી દેવામાં આવતા હોય છે. ઘણી વખત આ ત્રાજવાની અંદર ક્યાંક ને ક્યાંક મિસ્ટેક કરવામાં આવતી હોય છે. અત્યારે તો ડિજિટલ કાંટા આવી ગયા છે તો એની અંદર પણ છેડછાડ કરી અને ઓછા વજનની અંદર લોકોને ગ્રાહકોને આપવામાં આવે છે. 1 કિલે કદાચ એને 50 ગ્રામ અનાજ ઓછું આપવામાં આવે તો દિવસ દરમિયાન એમ કહી શકાય કે ઘણો બધો એ ફાયદો ઉઠાવતો હોય છે. તો આ રીતે ઓછું તોલમાપ દ્વારા પણ ગ્રાહકનું શોષણ થઈ શકે. ત્યારબાદ હલકી ગુણવત્તાવાળો માલ સામાન, ડુપ્લિકેટ વસ્તુઓ હોય એ ગ્રાહકોને આપી દેવામાં આવતી હોય છે. હલકી ગુણવત્તા, ભેળસેળ, કૃત્રિમ કે નકલી માલ વગેરે માર્ગે તેમજ તેમની અંતિમ તિથિ, જેને આપણે એક્સપાયરી ડેટ કઈ હોય, એ વીતી ગઈ હોય છતાં પણ દવાઓ, સૌંદર્ય પ્રસાધનો કે અન્ય વપરાશી ચીજોનું વેચાણ કરીને ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે. હલકી ગુણવત્તા, બજારની અંદર કોઈ વસ્તુ પ્રોડક્ટ હોય એ 100 રૂપિયામાં મળતી હોય તો આ વ્યક્તિ 80 રૂપિયામાં આપતો હોય છે. એટલે આપણને એમ થાય કદાચ 80 રૂપિયામાં એને સસ્તું આપણને પડે છે, પણ વિદ્યાર્થી મિત્રો આ 80 રૂપિયામાં એ હલકી ગુણવત્તાવાળું હોય, ભેળસેળવાળું હોય, કૃત્રિમ રીતે નકલી બનાવટવાળું હોય છે, અથવા તો એની એક્સપાયરી ડેટ હોય, એનો જે અંતિમ તિથિ હોય એ એની ગુણવત્તા અહીંયા પૂરી થઈ જતી હોય છે. આવી વસ્તુઓ આપણને પધરાવી દેવામાં આવતી હોય છે અને જેના લીધે ગ્રાહકોનું શોષણ થાય છે. વધુ કિંમત, ચીજ વસ્તુઓ પર છાપેલી કિંમત કે વાજબી કિંમત કરતાં વધારે કિંમત કે ભાવ લઈને વેપારી ગ્રાહકનું શોષણ કરે છે. ઘણી વખત તમે કોઈ ધાર્મિક સ્થળો ઉપર જતા હશો અથવા તો કોઈ એવા સૌંદર્ય પ્રસાધનોવાળા કોઈ પર્વતો ઉપર તમે જતા હો તો ત્યાં એવી જગ્યા ઉપર તમને કોઈ ઠંડી બોટલ પાણીની તમે લ્યો છો અથવા તો કોઈ બીજા અન્ય વસ્તુઓ લ્યો છો તો એ છાપેલ કિંમત કરતાં તમારી પાસે વધારે કિંમત લેવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એક જાગૃત નાગરિક તરીકે એની ફરિયાદ નોંધાવી શકો છો, કેમ કે છાપેલ કિંમત કરતાં વધારે કિંમત કોઈ વ્યક્તિ લઈ શકતો નથી. એની સામે તમે એક્શન લઈ શકો છો અને એની સામે તમે ફરિયાદ, ગ્રાહક સુરક્ષાની અંદર ફરિયાદ પણ દાખલ કરી શકો છો. આરોગ્ય સાથે હાનિકારક, એટલે કે આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે. આરોગ્યને નુકસાન કરે એવી વસ્તુઓ વેચવામાં આવતી હોય છે. જેમ કે વાજબી નફા ઉપર વધુ નફો મેળવવાની લાલચે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી અને વેપારી ગ્રાહકોના આરોગ્યને નુકસાન પહોંચાડે છે. જે ખાદ્ય સામગ્રીઓ હોય, તેલ હોય, ઘી હોય કે અન્ય પદાર્થો હોય, તો એની સાથે ઘણી વખત આ જે વેપારીઓ હોય છે એ પોતે ભેળસેળ કરી અને વધારેમાં વધારે નફો મેળવવા ઈચ્છતા હોય છે. તો આ ખરેખર નાગરિકો સાથે આરોગ્ય સાથે બાંધછોડ કરી કહેવાય. આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરેમાં ભેળસેળ કરી તેના વિક્રેતાઓ ગ્રાહકોનું આર્થિક શોષણ કરે છે. તમે સમાચાર પત્રોની અંદર, ન્યૂઝની અંદર આવું હાલતા ચાલતા જોતા હશો કે આવા પેટ્રોલ, ડીઝલ, કેરોસીનની અંદર ભેળસેળ કરવામાં આવતી હોય છે અને એના પરિણામે જે વાહનોની અંદર ધુમાડાનું પ્રમાણ વધી જતાં પ્રદૂષણની માત્રા પણ વધવા લાગે છે. તો આ રીતે પણ ગ્રાહકોનું શોષણ થઈ શકે છે. વેચાણ પછી અસંતોષકારક સેવાઓ. હવે જે કોઈ પણ તમે મોંઘી વસ્તુઓ લ્યો છો તો એ મોંઘી વસ્તુઓની અંદર લીધા પછી જ્યારે એનો જે વિક્રેતાઓ હોય છે, એનો જે માલિક હોય છે અથવા તો એના જે કંઈ એજન્ટો હોય છે એ તમને પૂરતી સેવા નથી આપતા અને પૂરતી સેવા ન આપે એટલે તમારા જે
સાધનો છે એ વારંવાર રિપેર કરાવવા પડતા હોય છે અને વધારાના ખર્ચ તમારે આપવા પડતા હોય છે. જેમ કે મોટરકાર, સ્કૂટર, ઇલેક્ટ્રિક ઉપકરણો જેવી મોંઘી અને વર્ષો સુધી ચાલે એવી વસ્તુઓના વેચાણ પછીની સેવાઓ ગ્રાહકોને ક્યારેય સંતોષકારક પૂરી પાડવામાં આવતી નથી. માની લો તમે એક 20,000 રૂપિયાનું સામાન્ય ફ્રીજ લીધું છે, તો એ 20,000 રૂપિયામાં તમને 10 વર્ષની ગેરંટી આપે. ત્યારે લેવા જાઓ ત્યારે તો બહુ આમ લાલિયા વેળા કરતા હોય છે, પરંતુ જ્યારે સર્વિસનો સમય આવે છે, કોઈક એમાં ખરાબી આવી જાય છે, તો એ લોકો બરાબર ધ્યાન નથી આપતા અને નિત નવા તમારે કંપનીમાં દેવું પડે અને આટલા મહિને પાછું આવશે, રિટર્ન આવશે, નિત નવા ખર્ચા થશે. એના કરતાં તમે એમ કામ કરો, કોઈ પ્રાઇવેટ વ્યક્તિને બોલાવીને રિપેર કરાવી નાખો. આવા નિત નવા લોકોને પ્રલોભનો આપી રાખે છે, જેના દ્વારા વ્યક્તિ કંટાળે, થાકે અને એટલો બધો એ જાણકાર નથી હોતો અને પરિણામે એને બરોબર અસંતોષકારક સેવાઓ પ્રાપ્ત થાય છે. નિર્ધારિત શરતો મુજબ વેચાણ નહીં. કેટલીક વખત લખાણ, નિયત પ્રમાણ અને નિર્ધારિત શરતો કે ધારાધોરણો મુજબ ચીજ વસ્તુઓ કે સેવાઓ પૂરી નહીં પાડીને ગ્રાહકોનું શોષણ કરવામાં આવતું હોય છે. ઘણી વખત તમે કોઈ સસ્તા અનાજની દુકાને વસ્તુઓ લેવા જાઓ તો ખરેખર એ વસ્તુઓ એણે સંગ્રહખોરી દ્વારા અથવા તો કાળાબજારી કરી નાખી હોય છે. એની પાસે હોવા છતાં તમને આપતા નથી, ધક્કા ખવડાવે છે. આવી વસ્તુઓ, આવી ઘટનાઓ તમારી સામે આવે એટલે 1-2 વખત તમે કદાચ ધક્કા ખાવ અને પછી તમે કંટાળીને કોઈ બજારમાંથી લઈ લો છો, તો એ આપણને મોંઘું પડે છે. એટલા માટે સરકાર દ્વારા જે યોજનાઓનો લાભ આપણને મળવો જોઈએ એ લાભ આપણને મળી શકતો નથી. અને આમ તમે મોટાભાગે જોતા હશો કે મોટાભાગના બિલ્ડરો નક્કી કરેલા સમય અને લખાણ મુજબ ઘર કે ઓફિસનો કબજો તેમજ બાંધકામ અને સુવિધા પૂરા નહીં પાડીને ગ્રાહકોનું શોષણ કરે છે. તમે કોઈ પણ એક મકાન, ફ્લેટ, દુકાન, કોઈ પણ વસ્તુ તમે ખરીદવા જાઓ છો ત્યારે એના બિલ્ડરને મળો ત્યારે એમ કહેતા હોય છે કે આ મકાન કે આ ફ્લેટ કે ઓફિસ 6 મહિનાની અંદર કમ્પ્લીટ થઈ જશે અને 6 મહિનામાં તમને સોંપી દેશું. પરંતુ 6 મહિનાની જગ્યાએ 2 વર્ષ, 1 વર્ષ કે 1.5 વર્ષ થઈ ગયા છતાં એનું કામ હજી શરૂ નથી કર્યું, તમને સોંપ્યું નથી, તો એ કબજો તમને નથી સોંપતા, તો ખરેખર આ ગ્રાહકો સાથે શોષણ થયું કહેવાય. સરકારના કાયદા મુજબ, સરકારના ધારાધોરણો મુજબ એમનો જે પ્રોજેક્ટ હોય છે એમાં તારીખ કમ્પ્લીટ લખેલી હોય, કેટલા વર્ષની અંદર એ પૂર્ણ કરવામાં આવશે અથવા તો તમને કબજો કેટલા સમયમાં સોંપવામાં આવશે. જો એ સમય દરમિયાન તમને સોંપવામાં ન આવે કીધા પ્રમાણે, તો ખરેખર તમે એની પાસેથી યોગ્ય વળતર માગી શકો છો, યોગ્ય ભાડું માગી શકો છો. આ કાયદા કાનૂન પ્રમાણે આ શરતો મૂકેલી છે. આગળ જોઈએ તો સેવા ક્ષેત્રમાં ઉણપ. કોર્પોરેશન, પંચાયત, એસટી, ટ્રાવેલ્સ કંપનીઓ, રેલવે, વીજળી કંપની, ડૉક્ટર વગેરે ખામીયુક્ત સગવડો અને સેવાઓ પૂરી પાડીને ગ્રાહકોનું શોષણ કરે છે. ઘણી વખત તમે જોતા હશો કે તમે ટ્રાવેલ્સ કંપનીની અંદર કોઈ પણ બસમાં તમે બેઠા હો અને બસમાં કોઈ ખરાબી આવી જાય છે તો તમને ગમે ત્યાં ઉતારી દેવામાં આવે છે, પરંતુ હકીકતમાં જે સ્થળેથી તમે બેઠા હો અને એ સ્થળ સુધીમાં કોઈ પણ વાહનમાં કાંઈ પણ થાય તો તમને બીજું વાહન મગાવી દેવું જોઈએ. આવો રૂલ્સ છે. પરંતુ કોર્પોરેશન, પંચાયત, એસટી, ટ્રાવેલ્સ કંપનીઓ, રેલવે, વીજળી કંપનીઓ, ડૉક્ટર આ બધા સેવામાં પોતે ક્યાંક ને ક્યાંક ખામી રાખે છે. ડૉક્ટર પાસે તમે જાઓ છો તો વારે વારે એની પાસે ફાઇલ કઢાવવાના કે એના અલગ પ્રકારના ચાર્જ લેવામાં આવતા હોય છે. તો જે ફાઇલ હોય એ અમુક 3 મહિના, 2 મહિના, 6 મહિના સુધી ચાલે, પછી નવી ફાઇલ કઢાવવાની. તો વારે ફાઇલ કઢાવવાના તમારે 400, 500, 1000 રૂપિયા જે એની કાંઈ ફી હોય એ અને એક્સ્ટ્રા રૂપિયા જે કાંઈ તમારે આપવા પડતા હોય છે. તો આ રીતે ગ્રાહકોનું શોષણ થયું કહેવાય છે. ઘણી વખત એવું પણ બનતું હોય કે ગ્રાહક સાથે દુર્વ્યવહાર અને અનાવશ્યક શરતો. અહીં તમે જોઈ શકો છો કે એક ગ્રાહક છે અને એક દુકાનદાર છે, બરાબર, અથવા તો મોલનો એક કર્મચારી છે, બે સાથે તકરારો થઈ છે. શા માટે? તો કે કેટલીક વાર ઉત્પાદકો કે વિક્રેતાઓ ગ્રાહકો સાથે એવો દુર્વ્યવહાર કરે છે કે જેથી ગ્રાહકનું અપમાન કે માનહાનિ થતી હોય. અહીં સામાન્ય તમે ગ્રાહક પાસે કદાચ 5-10 રૂપિયાની સામાન્ય ભૂલ આવી હોય તો પણ એ વ્યક્તિ આની સામે બોલવા માટે તૈયાર નથી હોતો, કેમ કે એને સમાજનો ડર લાગે છે, લોકોનો ડર લાગે છે. કદાચ એ મારું અપમાન કરી દેશે તો, મારી સાથે દુર્વ્યવહાર કરશે તો, અને આ રીતે પણ ગ્રાહકોનું શોષણ થતું હોય છે. ઘણી વખત એવું પણ બને વિદ્યાર્થી મિત્રો કે વ્યક્તિને પસંદગીમાં છેતરામણી થાય. આપણે એક વસ્તુ લેવી છે કોઈ પણ વ્યક્તિને, તમે જોઈ શકો છો અહીં વ્યક્તિ છે અને એને એક વસ્તુ, માની લો ટીવી લેવું છે, તો ટીવી લેવું છે તો ટીવી કઈ કંપનીનું સારું આવે છે એને ખબર નથી. તો એના માટે એના પાસે પ્રશ્નો આવે છે કે મારે ટીવી તો લેવું છે, મારી સામે અલગ અલગ ઘણી બધી કંપનીઓના ટીવીઓ મારી સામે છે અને બધાની અલગ અલગ પ્રાઇસ છે, પણ મારે લેવું શું?
લેવી કઈ કંપનીની એ પણ સામે સમસ્યા આવી પડે તો આ કહેવાય પસંદગીની છેતરામણી. કેટલીક ઉત્પાદકો ટીવી જેવા પ્રચાર માધ્યમોથી લોભામણી જાહેરાતો કરી ગ્રાહકોને વસ્તુઓ ખરીદવા લલચાવે છે. એ જાહેર ખબરોથી પ્રભાવિત થઈને ગ્રાહકો સાચી જાણકારી મેળવ્યા વિના ચોકસાઈ કર્યા વિના વસ્તુઓની પસંદગીમાં ભૂલ કરી ખરીદી કરે છે અને પાછળથી તેઓ પસ્તાય છે. તમે ટીવીની અંદર, સમાચાર પત્રોની અંદર કે પછી અલગ અલગ પેમ્પલેટ્સ દ્વારા તમે બહુ લોભામણીવાળી જાહેરાત તમે જોતા હશો અને જાહેરાતો તમે જોઈને વસ્તુની ખરીદી કરો છો, પરંતુ એમાં તમને જે ફાયદો મળવો જોઈએ એ ફાયદો એમાં મળતો નથી અને આ રીતે પણ વ્યક્તિ છે એ પાછળથી પસ્તાતો હોય છે. આગળ જોઈએ તો જાનનું જોખમ ભરેલા ઉપકરણો, એટલે કે તમારું જીવનું જોખમ હોય એવા પણ ઉપકરણો તમે બજારમાં મળતા હોય છે. કેટલાક વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની બનાવટમાં સુરક્ષાની પૂરતી કાળજી લીધા વિના હલકી કક્ષાની અને બનાવટી સામગ્રી વાપરવામાં આવતી હોય છે, જે ગ્રાહક માટે જાનનું જોખમ ઊભું થાય. જેમ કે ચાઇનાની પ્રોડક્ટ તમે જાણો છો ખૂબ સસ્તી હોય છે અને ગમે ત્યારે વિસ્ફોટક એમાં થઈ શકે છે. તો આવી ઉપકરણો જે જાનનું જોખમ હોય, જીવનું જોખમ હોય, હલકી ગુણવત્તાવાળી હોય, આવી સામગ્રી આપણે ખરીદવી જોઈએ નહીં, કેમ કે એનાથી ગમે ત્યારે જીવનું જોખમ ઉદ્ભવી શકે છે. ત્યારબાદ જોઈએ તો કૃત્રિમ અછત. ઘણી વખત વેપારીઓ કે ઉત્પાદકો વધુ નફો મેળવવા માટે વધુ નફાની લાલચે વસ્તુઓની સંગ્રહખોરી કરે છે અને તે વસ્તુઓની બજારમાં કૃત્રિમ અછત ઊભી કરે છે. તે પછી ઊંચા ભાવે એ વસ્તુઓને વેચી અને ગ્રાહકોનું શોષણ કરે. ઘણી વખત અનાજ હોય અથવા તો કોઈ કાંદા બટેકાઓ હોય તો એને ખ્યાલ આવી જાય અગાઉથી કે આ વર્ષે થોડુંક ઉત્પાદનમાં ઓછું થયું છે, એટલે માટે મોટા પ્રમાણની અંદર એનો જથ્થો હોય સંગ્રહ કરી દેવામાં આવે અને કૃત્રિમ અછત બજારની અંદર ઊભી કરવામાં આવે. બજારમાં એ વસ્તુ જાય જ નહીં અને થોડા સમય માટે એનો ભાવ એમ કહી શકાય કે ખૂબ ઊંચો વયો જાય. 10 રૂપિયાના કિલો કાંદા મળતા હોય એના 100 રૂપિયા, 150, 200 રૂપિયા સુધી જવા દે અને ત્યાર પછી માર્કેટની અંદર 150-200 રૂપિયામાં એનું વેચાણ કરવામાં આવે છે, જેથી વધુ નફો લઈ શકે, પરંતુ આ એક ગ્રાહકોનું શોષણ થયું કહેવાય છે. ત્યારબાદ અધૂરી કે અપૂરતી માહિતી. કોઈ વસ્તુની કિંમત, ગુણવત્તા, વિશ્વસનીયતા, વસ્તુનું આયુષ્ય, અંતિમ તિથિ એટલે કે એક્સપાયરી ડેટ, વસ્તુ લાંબા સમય સુધી ચાલવાનું આશ્વાસન, આરોગ્ય અને પર્યાવરણ પર તરત એની અસર, સાવચેતી વગેરે બાબતોમાં અધૂરી કે અપૂરતી માહિતી આપીને કે માહિતી બિલકુલ ન આપીને વિક્રેતા સરળતાથી ગ્રાહકોને છેતરી આપી શકે છે. કે ઘણી વખતે તમે કોઈ પણ પ્રોડક્ટ લેવા જાઓ છો તો એ પ્રોડક્ટમાં અધૂરી માહિતી તમને આપે, પૂરી માહિતી ન આપે, એટલે પૂરતી માહિતી નથી આપતા અને તમારા વિશ્વાસમાં એ વસ્તુ લઈ લે છે અને પરિણામે ગ્રાહકનું શોષણ પણ થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું. આગળના વિડીયો લેક્ચર ભણવા માટે ખાસ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરજો અને અન્ય વિદ્યાર્થીઓને શેર કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.